તો મિત્રો આપણે આવી ગયા છીએ લાઇબ્રેરીમાં. તો ઘડીક શ્વાસ લઈને વાંચવાનું કરીશું આપણે ચાલુ. તો હજી સવારમાં કોઈ આવ્યું નથી લાઇબ્રેરી, થોડી સંખ્યા છે, આખી લાઇબ્રેરી ખાલી છે. તો મિત્રો આપણે ભારતીય બંધારણથી સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે અગાઉ જે વાંચેલું છે એ બધું એકવાર રિવિઝન કરીશું અને પછી આપણે નવા ટૉપિકમાં આગળ વધીશું. તો પહેલાં અગાઉ જે વાંચેલું છે એ બધું આપણે કરી નાખીએ રિવિઝન. તો આ બધું છે એ એકવાર રિવિઝન કરી નાખીએ પછી આગળ વધીએ. તો મિત્રો અમુક વાળો ટોપિક આપણે પતાવ્યો હતો, સંઘ અને તેનું રાજ્યહિત પતાવ્યું, રાજ્યનું પુનર્ગઠન પતાવ્યું. હવે નાગરિકતાના મૂળભૂત અધિકારો કરવાના છે. તો આપણે પહેલાં નાગરિકતા ચાલુ કરીએ. તો નાગરિકતાથી ચાલુ કરવાનું છે આપણે. તો નાગરિકતા થોડુંક મોટું ચેપ્ટર છે, વાર લાગે એવું છે. તો આપણે શાંતિથી કરીશું, વ્યવસ્થિત રીતે યાદ રહી જાય એવી રીતે, ભલે વાર લાગે પણ શાંતિથી કરીશું. તો ચાલુ કરીએ આપણે નાગરિકતાવાળું ચેપ્ટર. તો મિત્રો આપણે નાગરિકતાવાળું ચેપ્ટર અહીંયા પતાવ્યું છે. તો થોડુંક લાંબુ હતું પણ કંઈ નહીં, ટાઈમ આપ્યો આપણે અને વ્યવસ્થિત રીતે કર્યું છે. તો તમે બધા પણ કરો તો વ્યવસ્થિત રીતે કરજો. IMP છે, પૂછાય એવું છે અને વધારે પ્રશ્નો હશે આમાંથી. તો કરીએ હવે આગળનું ચેપ્ટર, મૂળભૂત અધિકારો. તો કરીએ સ્ટાર્ટ મૂળભૂત અધિકારો, કેમ કે આ બુકનું બધા કરતાં મોટો ચેપ્ટર લાગે મને, એટલે લાંબુ પડી જાય છે. તો કરીએ ચાલુ મૂળભૂત અધિકારો. તો મિત્રો મૂળભૂત અધિકારમાં આપણે અનુચ્છેદ 16 અટકાવી છીએ. તો આજનું બંધારણનું આપણે અહીંયા અટકાવવું પડશે, કેમ કે દાદાનો ફોન આવી ગયો છે કે ભાઈ જમવા આવો, ટિફિન આવી ગયું છે. તો એ ઉપર ગયા છે તો આપણે ઉપર દઈશું. તો એટલું હતું આજનું કામમાં. મૂળભૂત અધિકારમાં આપણે એટલું કર્યું, એની પહેલાં નાગરિકતા કર્યું અને આ સાથે આપણે બંધારણનું કામ પૂરું કરીએ છીએ. અને હવે આપણે દઈશું જમવા. તો મિત્રો જઈએ જમવા, જમીન આવીને પાછા મળ્યા. તો ટિફિન જમવા આવી ગયા છીએ. મેં જોઈ હું ટિફિનમાં રોટલી છે, કોલો તો બીજું દૂધી બટેટા, દાળ ભાત, છાશ લેવા છે દાદા મસાલા. તો ખાઈ લઈએ. તો મિત્રો રોટલી આપણી આવી ગઈ છે, શાક છે દૂધીનું, દાળ ભાત છે અને દાળ છે, છાશ આગળ કાઢી લઈએ આમાં. તો ઘણા કહેતા હતા ભાઈ ટિફિન દેખાડજો, ભાઈ ટિફિન જવા હાટું તમારું બ્લોગ જોઈ તો જોઈ લો. તો દાદા છાશ કાઢે છે. અમારે બેન શાક અલગ અલગ આવ્યું છે આજે. એને કઠોળ છે ને મારે દૂધી છે, બુધી આવે એમ કે એ બધા દૂધીથી. તો મારે બુધી ઓછી છે તો મેં દૂધી લીધી છે. તો કદ દેખાવાનું ચાલો. તો મિત્રો જમીન આવી ગયા છીએ અને જમીન આવ્યા પછી આપણા બીજું સેશન ચાલુ કરીએ છીએ. તો એમાં આપણે મેથ્સથી ચાલુ કરવાનું છે. તો મેથ્સમાં આપણે જે કાલે કર્યું એ પહેલાં આપણે અત્યારે રિવિઝનમાં જ દઈશું. એ રિવિઝન મારશું પછી નવો ટૉપિક ચાલુ કરીશું. તો પહેલાં આપણે જૂનું બધું રિવિઝન મારીશું. તેમાં જે આ નવો ટૉપિક આજનો એકમનો અંક છે એ આપણે કરવાનો છે. તો રિવિઝન મારીને આપણે આ ચેપ્ટર કરીશું. તો મિત્રો આ એકમનો અંક હતો, જેમાં એકાદા માર્કનું પૂછાય એવું હોય તો આપણે એ પતાવ્યું, જેની અંદર 15-20 જેવા એક્ઝામ્પલ હતા. તો એક્ઝામ્પલ પતાવ્યા. તો આ સાથે આ ચેપ્ટર આપણે પૂરું કર્યું. મસ્ત હતું, નાનું એવું ચેપ્ટર હતું. તો મિત્રો હવે આપણે મધ્યસ્થ અને બહુલક આપણું ફેવરેટ ચેપ્ટર છે, કરવાનું છે, કેમ કે હેલું છે એટલે આપણને બહુ ગમે. તો કરીએ ચાલુ મધ્યસ્થ અને બહુલક.
તો મિત્રો આ પણ નાનું એવું હતું, કેમ કે આમાં 30 એક્ઝામ્પલ જ હતા. તો આ સાથે આપણે પતાવ્યું મધ્યસ્થ અને બહુલક. મજા આવી ગઈ, સારું હતું, આપણને આવડતું હતું એટલે મજા આવી. નકર આપણને ગણિતમાં કંટાળો આવતો, નથી આવડતું એટલે આપણે ગણિતમાં વધારે મહેનત કરીએ છીએ. તો આ સાથે આજનું કામ અહીંયા ગણિતનું પૂરું કરીએ છીએ. તો મિત્રો હવે કરવાનું છે આપણે રીઝનિંગ. એમાં ઉઠક બેઠક વ્યવસ્થા બધી બકુલ સરની ભાષા છે. ઉઠક બેઠક વ્યવસ્થા, સક્રમ કસોટી ને એવું બધું આવ્યા કરે. તો કાલે આપણે સક્રમ કસોટી કરી, આ કરવાનું છે ઉઠક બેઠક વ્યવસ્થા. તો કરીએ ચાલો ઉઠક બેઠક વ્યવસ્થા. તો મિત્રો બેઠક વ્યવસ્થાનું આપણે એક લેક્ચર પતાવ્યો છે. 1.5 કલાકનો લેક્ચર હતો. 1 કલાક ને 33 મિનિટનો જે આપણે પતાવ્યો છે ને, થોડાક એક્ઝામ્પલ લખી લીધા છે. તો આપણે રિવિઝન કરવામાં હેલું નહીં. તો આ સાથે રીઝનિંગનું કામ પૂરું કરીએ. બીજો લેક્ચર કાલે દઈશું. તો મિત્રો હવે કંટાળ્યા છીએ આપણે, તો આપણે જઈએ નીચે એક આંટો મારતા આવીએ. તો આપણે આવી ગયા છીએ નીચે બેસવા. કંટાળી ગયા હતા તો નીચે આવી ગયા. 6 વાગી જશે. તો તો આ બુકમાં હવે આપણે કોમ્બો છે, રીઝનિંગ છે આ બુકમાં આગળ, ને પાછળ કરંટ અફેર છે. તો કરંટ અફેરનું આજનું કામ ચાલુ કરીશું લખવાનું. કાલે લખ્યું હતું એ આપણે થોડા રિવિઝન કરીએ, અને પછી પાછું આજનું નવું એડ કરવાનું ચાલુ કરીએ. તો કરીએ લખવાનું ચાલુ. તો મિત્રો ફાઇનલી આજનું કરંટ અફેરનું કામ આપણે અહીંયા બતાવીએ છીએ. અને આ સાથે આજનું કરંટ અફેર એકવાર રિવિઝન મારશું, જે આજે લખ્યું છે એની સાથે આજનું કામ આપણે કરંટ અફેરનું અહીંયા બતાવીએ છીએ. તો આ સાથે બંધ ને હવે આગળ કરીશું આપણે જિલ્લા. તો મિત્રો કરવાના ચાલુ જિલ્લા. એમાં ગુજરાતના જિલ્લામાં પહેલાં આપણે ભાવનગર પતાવ્યો, પછી અમરેલી પતાવ્યો, અને હવે આપણે આગળનો જિલ્લો કરવાનો છે ગીર સોમનાથ. તો ક્યાં જો આપણો ગીર સોમનાથ, તો આ રહ્યો આપણો ગીર સોમનાથ, જેની અંદર સોમનાથ, વેરાવળ, કોડીનાર એ બધું આવી જવાનું છે. તો ચાલુ કરીએ ગીર સોમનાથ જિલ્લો. 6 તાલુકા છે. તો મિત્રો આ સાથે આપણે જિલ્લાનું કામ અહીંયા પતાવ્યું, અને હવે જઈએ આપણે જમવા. અડધું કામ છે જિલ્લાનું, હજી બાકી છે આપણે. તો હવે જઈએ જમવા, આવીને પાછા જિલ્લા કરીશું. તો જઈએ જમવા. લાઇબ્રેરી જો ખાલી થઈ ગઈ અત્યારે. તો આપણું એવું છે ટિફિન. સરપ્રાઈઝ. કેમ દાળ ભાત આવ્યા અત્યારે? હા એ નહીં, એ તો મગજ છે. તો એ આ શામ કા ખાના હમારા વિથ વડીલ. તો મિત્રો આવી ગયા છે પાછા લાઇબ્રેરીમાં. તો આપણે જે બાકી હતું જિલ્લાનું કામ તે કરવાનું છે પહેલાં પૂરું. તો કરીએ ચાલુ. તો મિત્રો ગીર સોમનાથ જિલ્લો પતાવ્યો છે, એટલે આપણે એમ બીજું બતાવ્યા. તો મજા આવી ગઈ. ગીર સોમનાથ જિલ્લો 6 તાલુકા છે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં. અને સોમનાથ જ્યાં આવેલું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠામાં રાજેન્દ્ર પ્રસાદના હાથે પ્રતિષ્ઠા થયેલી છે જેની, અને પ્રભાશંકર સોમપુરાએ સોમનાથનું મંદિર નિર્માણ કરેલું છે, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. તો આવો હતો ગીર સોમનાથ જિલ્લો. તો મિત્રો હવે કરવાનું છે આપણે અહેવાલ લેખન. તો કરીએ સ્ટાર્ટ. તો મિત્રો આ લખી નાખ્યો છે આપણે અહેવાલ. આસો ખોટો લખ્યો છે, એટલે કહેજો મિત્રો કેવો લખ્યો છે, અને કાંઈ ભૂલ હોય તો તમે કહી શકો છો ભાઈ તારી આ ભૂલ છે. તો મિત્રો હવે આપણે કરવાનું છે હિસ્ટ્રીનું રિવિઝન. તો આપણે દરરોજ એક ટોપિક કરીશું, તો દરરોજ આપણે હાલ્યું થાય. સિંધુ ખીણની સભ્યતા આપણે અગાઉ કરી નાખેલી છે રિવિઝન. તો એનાથી આગળનો ટોપિક કરીશું આપણે. અંદર જૈન ધર્મ એક કરવાનું છે, ને બીજું થોડુંક ઉત્તર વૈદિક કાળને કરવાનું છે. તો કરીએ ચાલુ આપણે હિસ્ટ્રી રિવિઝન કરવાનું. તો પતી જાય હું એમનો હિસ્ટ્રી ડેલી થોડું કરીએ ને તો વાંધો ન આવે પછી. તો દરરોજ થોડુંક યાદ રહે. તો કરી દઈએ મિત્રો ચાલુ હિસ્ટ્રી.
તો મિત્રગુપ્તો આપણે હિસ્ટ્રી રિવિઝનનું કામ પતાવ્યું છે. તો આ હતું આપણું હિસ્ટ્રી. આ બુક આપણે લખેલી છે આપણી જાતે. કોઈને PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાંની PDF આપણે મૂકેલી છે, ચેક કરી લેજો. તો મિત્રો લાસ્ટમાં આપણે હવે કરવાનું છે રિવિઝન કરંટ અફેરનું. તો કરંટ અફેરનું રિવિઝન કરીને પછી આપણે ઉપડીશું રૂમે. તો કરીએ ચાલો. તો મિત્રો કરંટ અફેરનું રિવિઝન આપણે બતાવ્યું છે. તો જે આપણે લખ્યું હતું એ બધું આપણે એકવાર પાછી નાખ્યું છે, એટલે હવે ઉપાધિ નહીં. કાલથી નવું લખશું, નવું વાંચ્યું, અને આનું પાછું 2 દી પછી પાછું રિવિઝનમાં જ દેવું. તો આ સાથે આપણે આજનું કામ મિત્રો અહીં બધું પૂરું કરીએ છીએ.